કુદરતી ભાજપ સરકાર આવી છે ત્યારથી લગી પબ્લિક માટે સારું છે. આજે કોઈ બી વ્યક્તિને તકલીફ હોય તો એની તાત્કાલિક અમે તકલીફ હલ કરીએ છીએ. મરણ પામેલાને બેઠા કરેલા છે. શરીરની અંદર કોઈ બી વેદના હોય તો તાત્કાલિક દુઃખ મટાડેલા છે. કોઈ ફોરેન જવું હોય તો પણ વિઝા અપાયેલા છે. જે મારા મંદિરે આવે અને દર્શન કરી જાય એટલે એનું કામ પત્તેના થાય છે એ નક્કી છે. અટલભાઈ વાજપેયી હતા એ સમયથી ચૂંટણીના અગાઉ રિઝલ્ટ આપું છું અને એ રિઝલ્ટ સત્ય પડે છે. गुजरात के जो युवा बेरोजगार है, देश के युवा बेरोजगार है, तो इनके लिए भी क्या भविष्यवाणियां है कि इनको रोजगार कैसे मिल सकते हैं? सरकार से क्या कहेंगे इस विषय में? રોજગારની જરૂર છે અને નોકરીઓની જરૂર પડતી હોય છે. કારણ કે અત્યારે ઘણા વ્યક્તિઓ બેકાર થઈ ગયેલા છે. अहमदाबाद के मणिलाल पटेल, जिन्हें लोग एक बहुत ही एक संत या एक भविष्यवक्ता के रूप में वहां पर उन्हें जानते हैं, और कहीं लोग उस आश्रम में आते हैं और कहीं लोगों के वहां पे दुख दर्दों का निराकरण भी होता है. नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7. तो आइए हम सीधी बात उन्हीं के साथ करेंगे. जी सर, नमस्कार. पहले तो आपका आरजे भारत न्यूज 7 में हम स्वागत करते हैं. સ્વાગત કરતા. આજે સુબે અમે દાહોદમાં આવ્યા છીએ અને દાહોદની ભૂમિ પર પગલાં પાડ્યા છે. એક સાહેબના તો આવી અને એમની ભૂમિકામાં પગલાં પાડ્યા છે. તો આજે કોઈ બી જગ્યાએ અમે જઈ શકીએ છીએ અને કોઈ બી જગ્યાએ અમે પગલાં પાડીએ, આશીર્વાદ આપીએ તો દરેક વ્યક્તિનું સારું થાય છે. તો આજે આવા કાર્ય અમે ઘણા કર્યા છે કે પબ્લિક માટે છેલ્લા 28 વર્ષથી સેવા કરું છું તો ઘણાના દુઃખ દૂર કરે છે. 28 વર્ષથી હું જે કાર્ય કરવા માગું છું કે આજે ખેડૂતોના પ્રશ્ન કે જે બોરના, તો બોર માટે જે ખેડૂતોને મેં બતાવેલા કે ભાઈ આટલા ફૂટે પાણી, આટલા ફૂટે નદી, આટલા ફૂટે આ વસ્તુ બનશે, તો તે પ્રમાણે પણ નીકળેલું છે, એના પુરાવા છે. આજે કોઈ બી કાર્ય અમે કરવા જઈએ છીએ તો પુરાવા સિવાય કામ કરતા નહીં. આજે કોઈ બી વ્યક્તિને તકલીફ હોય તો એની તાત્કાલિક અમે તકલીફ હલ કરીએ છીએ. બીજા ઘણા કાર્ય કર્યા છીએ પણ આ તો મેન આજે દાહોદ આવ્યા હતા અને દાહોદની અંદર એક ભાઈ જે ડૉક્ટર સાહેબ છે તેમના તો અમે આવી અને એમને આશીર્વાદ આપ્યા અને એમનું ભગવાન ભલું કરશે એવા પણ અમે આશીર્વાદ આપ્યા છીએ. જ્યારે અમે તમારા ઘેર આવ્યા હતા, તમારા આશ્રમમાં, તો તમારા જો ભક્તો છે આ તમારે કઈ બીજા નામથી પુકારતા હતા? એ બીજું નામ તો પ્રભુ તરીકે પૂજે. મનીલાલ ડી પટેલ તો કોઈ ઓળખતું નથી. કારણ કે મેં 30 વર્ષથી સેવાઓ કરી છે, પબ્લિકના દુઃખ દૂર કરેલા છે, મરણ પામેલાને બેઠા કરેલા છે. શરીરની અંદર કોઈ બી વેદના હોય તો તાત્કાલિક દુઃખ મટાડેલા છે. કોઈ ફોરેન જવું હોય તો પણ વિઝા અપાયેલા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા આવા ઘણા વિદ્યાર્થીઓને મેં વિઝા અપાયેલા છે. અમેરિકાના લાઇનમાં પણ વિઝા અપાયેલા છે. જે મારા મંદિરે આવે અને દર્શન કરી જાય એટલે એનું કામ પત્તેના થાય છે એ નક્કી છે. ને ભગવાનની પ્રેરણાથી હું આ કાર્ય કરું છું અને ભગવાન દરેકને દર્શન આપી અને પ્રેરણા આપીશ, દરેક કાર્ય ફળદાયક થાય છે. तो जैसे कि हमने देखा इस समय जो मणिलाल पटेल, लेकिन उनको वहाँ पर मणिलाल पटेल के नाम से कोई नहीं जानता है, उन्हें वहाँ पर प्रभु के नाम से लोग उन्हें जानते हैं. और हम भी वहाँ जब बीते दिनों में गए थे, हमने बताया 2 बार हमारी वहाँ विजिट हो चुकी है. और उनसे हमने जब पूछे थे क्रॉस क्वेश्चन, उस समय हमने उस समय देखा था जब हम मीडिया ने आप पे भरोसा नहीं किया तो आपने तथ्य और सत्य भी आपने उच्चारण किया कि भाई मैं जो भी काम करता हूँ सत्य और तथ्य के साथ करता हूँ. तो उस समय आपने हमें बहुत सारी पेपर की कटिंग भी दिखाई थी, राइट? આજે છેલ્લા 28 વર્ષથી ચૂંટણી વિશે અટલભાઈ વાજપેયી હતા એ સમયથી ચૂંટણીના અગાઉ રિઝલ્ટ આપું છું અને એ રિઝલ્ટ સત્ય પડે છે.
તો જે પ્રધાનો જીતીને આવેલા હોય એ પોતે લેટર અમને લખીને મોકલાવશે, અમારા પાસે પુરાવા છે કે છેલ્લા 28 વર્ષના કે 2019માં વડાપ્રધાનનું મોદી સાહેબનું જે ગુજરાતમાં હતા એ મોદી સાહેબના આપેલા છે, પછી રૂપાણી સાહેબને, કેશુભાઈના, આ બધા ઘણા પ્રધાનોને મેં ચૂંટણી પહેલાં અગાઉ લેટરો આપ્યા કે ભાઈ આ વ્યક્તિ જીતશે, આટલા વોટે જીતશે, એ બધું લખીને આપેલું છે. એનું પ્રમાણપત્ર પણ અમારા જોડે પડે છે. गुजरात के जो युवा बेरोजगार है, देश के युवा बेरोजगार है, तो इनके लिए भी क्या भविष्यवाणियां है कि इनको रोजगार कैसे मिल सकते हैं? सरकार से क्या कहेंगे इस विषय में? वो सरकार बुलाएगा तो मैं जरूर सूचन करता हूँ कि रोजगाરની જરૂર છે અને નોકરીઓની જરૂર પડતી હોય છે, કારણ કે અત્યારે ઘણા વ્યક્તિઓ બેકાર થઈ ગયેલા છે, કોઈને આધાર નથી હતો. અને કુદરતી ભાજપ સરકાર આવી છે ત્યારથી લગી પબ્લિક માટે સારું છે. દવાખાનાનું પોષણ આપે છે, મહિને રેશન કાર્ડ આપે છે, આ બધું કાર્ય સરકાર કરે છે. પણ જો છોકરા કે છોડીઓ ભણીને જો આગળ જાય તો નોકરીઓ મળતી હોય છે, નથી મળતી એવી નથી, પણ પોતાની હોશિયારી ઉપર થાય છે. हमें ये बताइए कि दाहोद की जनता को, दाहोद के नागरिकों को, उनके हित के लिए आपका क्या आशीर्वाद या क्या आशीष वचन है, और विशेषकर यहाँ के युवाओं के लिए, क्योंकि हमारे यहाँ बेरोजगारी ऐसा लोगों को लग रहा है बहुत फैल रही है, उनके लिए क्या आप आशीर्वाद देना चाहेंगे? આ ભૂમિકાની અંદર જે ગોધરા અને દાહોદ આ જે પવિત્ર જગ્યાઓ છે કે આ બધી પથ્થરવાળી જગ્યા, એક બાજુ ગણવા જો તો ખેતી થાય નહીં અને જગ્યા વિશાળ છે, એટલે બેકારી તો રહેવાની થોડી. બીજું કે અહીંનું ભણતર ઘણું પાછળ છે, કારણ કે આદિવાસી વિસ્તાર કહેવાય, એટલે એમને જો જાગૃત નહીં થાય તો જ આ તકલીફ રહેશે. અને જો બધા જાગૃત થાય તો આ જિલ્લાઓનો ચાન્સ આગળ જતો વધશે. तो साथ ही सब में हमने देखा कि स्वामी जी ने बताया कि यह एक आदिवासी बाहुबली एरिया है और यहाँ पर एजुकेशन, शिक्षा का अभाव बहुत अभी भी कम उन्हें अभी बता रहे हैं वो, और है यहाँ पर इस प्रकार से। और ये भी उन्होंने इस यदि यहाँ के नौजवान या युवा बच्चे अच्छी पढ़ाई करेंगे तो उस भविष्य में वो एक अच्छे मुकाम पर भी पहुंच सकते हैं। जो आश्रम का पूरा एड्रेस क्या है, यदि कोई आना चाहे तो कैसे आना होगा उनको? તો મારો એડ્રેસ અમદાવાદમાં મેઘાનગર એરિયા અને મેન્ટલ બારીને સામે લક્ષ્મીનારાયણ સંસ્થા છે, અને એ જગ્યાએ ધાબા ઉપર મંદિર છે નાનું, અને એ જગ્યાએ હું સેવા આપું છું. तो देखिए, ये हमारी सीधी बात यहाँ पर प्रभु के साथ में हुई है। और दाहोद के बारे में भी हमने जब बातचीत की तो उन्होंने कहा कि दाहोद किस प्रकार का एरिया है, किस प्रकार का क्षेत्र है, शिक्षा का यहाँ पर अभाव है, और शिक्षा का स्तर बढ़ाने के लिए यहाँ के शिक्षकों को भी मेहनत करनी होगी और विद्यार्थियों को भी मेहनत करनी होगी। साथ ही साथ हम तो ये भी कहेंगे कि जब विद्यार्थिनी या विद्यार्थी पढ़ के अपने घर जाता है तो उनके माता पिता को विशेष ध्यान उनको देना चाहिए। फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज 7। यदि आपने अभी तक हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो मेहरबानी कर हमारे चैनल को सब्सक्राइब कर अपना महत्वपूर्ण सहयोग प्रदान करें। जल्द मिलते हैं ऐसी कोई खास और बड़ी खबर के साथ। मैं आपका मित्र राजेश सिसोदिया। जय हिंद, जय भारत, नमस्कार।